જન આંદોલન વોક ફોર જસ્ટિસ માટે વડોદરા શહેરના નાગરિકો ન્યાય માટે બેન્ચ સ્ટેન્ડ પાસે વિરોધ વ્યક્ત કર્યો। વડોદરાના રાજવી સર સયાજી રાવની ભેટ સમાન એવા કમાટીબાગમાં દરેક રાજ્યોમાંથી સહેલાણીઓ અને સ્કૂલના બાળકો આવતા હોય છે, ત્યારે વડોદરા પાલિકા દ્વારા કમાટીબાગમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાથી તેને ડામવા માટે કમાટીબાગમાં આવતા તમામ લોકોને પ્રવેશ કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈને વડોદરાવાસીઓમાં રોષ વ્યાપી ગયો છે, જ્યારે કમાટીબાગમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો શારીરિક તંદુરસ્તી મેળવવા માટે બાગમાં વોકિંગ કરવા માટે આવે છે। પાલિકાના એન્ટ્રી રજિસ્ટ્રેશનના નામે વ્યાપારીકરણ અટકાવવા માટે મોર્નિંગ વોક્સો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। આ ઉગ્ર આંદોલનની શરૂઆત નરેન્દ્ર રાવત, અમીર રાવત, વિજય વાધવાની, રોનક પરીખ, દિનેશ લીંબચિયા સહિત શહેરના જાગૃત નાગરિકો જાગો વડોદરા જનજાગૃતિ અભિયાન કમાટીબાગ બચાવો વડોદરાનું હૃદય બચાવોની માંગ સાથે વિરોધ પ્રગટ કર્યો છે। પાલિકાએ એન્ટ્રી રજિસ્ટ્રેશનના નામે લીધેલ નિર્ણય વ્યાપારીકરણ અને પ્રજાને હેરાન કરવા માટેનો આ નિર્ણય ખોટો છે અને તેનો વિરોધ કરી તગલખી મૂર્ખતાપૂર્ણ નિર્ણય પરત લેવા માંગણી કરી છે। જ્યારે મોર્નિંગ વોક્સોએ આક્ષેપો કર્યા છે કે કહેવાતી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા નિષ્ફળ વડોદરાના પાર્ક્સ અને ગાર્ડનના ઇન્ચાર્જ ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ જે બગીચાઓ સાચવણી માટેની લાયકાત ધરાવતા જ નથી, પણ જોગાનું જો કોર્પોરેશનની સિક્યુરિટીના તો તેઓ વડા છે, તેથી તો જણાવેલી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા નિષ્ફળ નીવડ્યા છે। તે માટે જવાબદાર મંગેશ જયસ્વાલને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। આમ મોર્નિંગ વોકર્સોએ કમાટીબાગમાં રેલી યોજીને પાલિકાના નિર્ણયનો વિરોધ કરી આક્રોશ ઠાલવ્યો હતો। ગાયકવાડ મહારાજની આ એક દેન જે કમાટીબાગ જે વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે, લોકો દૂર દૂરથી આ બગીચો જોવા આવે છે, પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે। બાળકો ગૌરી વ્રતના દિવસે મોટી સંખ્યામાં નાની નાની છોકરીઓ પણ અહીંયા આખો દિવસ માટે એમનો બગીચો ખોલવામાં આવે છે અને તમે જોઈ શકો છો જે પ્રમાણે કોર્પોરેશને જે પોતાનો તગલખી નિર્ણય રાખ્યો છે કે સિગ્નેચર સહી કરીને તમારે અંદર આવવાનું, તો આ ખૂબ જ દુઃખની વાત છે। સર સયાજી ગાયકવાડ મહારાજે જ્યારે આ વસ્તુ આપણા માટે જો ખુલ્લું રાખ્યું હોય અને કોઈ જાતનું કોઈ બંધન નથી રાખ્યું, તો તમે કોણ છો? તમે આ દિન સુધી કોઈ જાતનું એક ગાર્ડન એક વડોદરાને આપી નથી શક્યા અને સર સયાજી ગાયકવાડ મહારાજે જે આપેલી આ દેન છે એના પર તમે આ રીતનું પ્રતિબંધ નાખો તો આ યોગ્ય ના કહેવાય અને આ એક મોર્નિંગ વોકર્સનું અપમાન છે, વડોદરાની જનતાનું અપમાન છે। એટલે અમારું એક જ કહેવું છે કે તાત્કાલિક આ નિર્ણય કોર્પોરેશન પાસે થાય છે। કૈલાસવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ એટલે સયાજી બાગ। સયાજી બાગ એટલે કમાટીબાગ સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો બાગ, વૃદ્ધો, મહિલાઓ, બાળકો માટે આનંદ પ્રમોદનું એક સ્થળ, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી શાળાઓના બાળકો પણ પ્રવાસે આવે છે। સંકલ્પ ભૂમિ ખાતે આખા દેશના લોકો બાબા સાહેબ આંબેડકરના દર્શને આવે છે। એવા સમયે અહીંયા અસામાજિક તત્વો છે, ફરે છે, એક્ટિવિટી થાય છે, એના નામે રજીસ્ટ્રેશન કરી વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કર્યો છે। એની સામે આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો છે કે કમાટીબાગ અમારો છે, અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી। અમે વર્ષોથી એટલે લગભગ 30-40 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે, સાંજે ચાલવા આવે છે, પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી। પરંતુ જો કોર્પોરેશન વાળાને અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે, એમના સીસીટીવી સર્વેલન્સ છે। કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સના નાણાં તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કહેતા હોય કે અહીંયા અસામાજિક તત્વો છે, તો તમે જવાબદાર છો અને એ જવાબદાર અધિકારીઓને આપણે સસ્પેન્ડ કરવા જોઈએ। અમે સ્વતંત્ર રીતે ફરવા માંગીએ છીએ, આ બગીચો અમારો છે। બાળકો, વૃદ્ધો, બાળાઓ જ્યારે 25,000 બાળાઓ જ્યારે ગૌરી વ્રત હોય ત્યારે આખી રાત આપણે ખુલ્લો રાખીએ છીએ। આવા બગીચામાં તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો? આવા બગીચામાં તમે વ્યાપારીકરણ કરીને પૈસા નાખવા માંગો છો? તમે સમજો છો શું? આ બાગ અમારો છે। સયાજી રાવે જે વિઝનથી, જે દ્રષ્ટિથી આ બગીચો આપ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે મારા ઘર આગળ બહુ મોટો બાગ છે, પરંતુ મારી પ્રજા પાસે બાગ નથી અને હું આટલો મોટો 113 એકરનો બાગ, સમગ્ર દેશમાં આટલો મોટો બાગ ક્યાંય નથી। એ બાગ વડોદરાની પ્રજાને એમને અર્પણ કર્યો હતો, લોકાર્પણ કર્યો હતો। આ ભાવના એમની હતી અને અત્યારના શાસકો વામણા છે, પોતાનું કામ કરી શકતા નથી। શહેરની અંદર અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો જવાબદારી કોની? શાસકોની।
તો તમે ઉડા ઉતર્યા છો, તમને સસ્પેન્ડ કરવા જોઈએ. તમે અમારા પૈસે સિક્યુરિટી અને કરોડો રૂપિયા ખર્ચો છો. આજે શહેરના નાગરિકો દ્વારા વોક ફોર જસ્ટિસ, ન્યાય માટે અમે ચાલીને કોર્પોરેશનને કહ્યું છે કે તાત્કાલિક આ પ્રકારનો જે નિર્ણય લીધો છે એ તગલકી છે, અમારું અપમાન કરનાર છે. કારણ કે અહીંયા કોઈ અસામાજિક તત્વો આવતા નથી. અહીંયા વડોદરા શહેરના નાગરિકોનું તમે અપમાન કર્યું છે. તાત્કાલિક આ પ્રકારનો ફતવો બહાર પાડો, પાછો ખેંચો અને સામાન્ય રીતે જે બગીચો ચાલતો હોય એ રીતે ચાલવા દો.